ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ. તેમાં આપણે સ્વાધ્યાય નંબર 13.1નો દાખલા નંબર 1 લઈએ છીએ. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું છે. અહીં બે ઘન છે એ જોડેલા છે. એમાં પ્રત્યેક ઘન એટલે કે જો આ પહેલો ઘન લઈએ તો એનું ઘનફળ આપણને 64 સેન્ટીમીટર ઘન આપેલું છે. આ જે ઘન આપેલો છે એ સમઘન છે. ધારો કે એની ધારનું માપને આપણે સ્મોલ a સેન્ટીમીટર લઈએ તો આ જે ઘન આપેલો છે એનું ઘનફળ થશે, સૂત્ર થઈ એ ઘન. સમઘનના ઘનફળનું સૂત્ર એ ઘન થશે. હવે આપણને આ ઘનનું ઘનફળ આપેલું છે 64 આપેલું છે. તો 64 બરાબર એ ઘન, બંને સાઈડ ઘનમૂળ લેતા 64નું ઘનમૂળ મળશે 4, એટલે કે એ બરાબર થશે 4. એટલે કે આ જે બે ઘન આપેલા છે એ પ્રત્યેક ઘનની બાજુનું માપ છે એ 4 સેન્ટીમીટર છે. એટલે આ 4 સેન્ટીમીટર, આ પણ 4 સેન્ટીમીટર થશે. એની પહોળાઈ પણ 4 સેન્ટીમીટર અને ઊંચાઈ પણ 4 સેન્ટીમીટર થશે. હવે આપણે રકમમાં કીધું છે એ મુજબ આપેલ બે ઘનને જોડતા બનતા લંબઘન માટે અહીં જે આકૃતિ દર્શાવેલી છે કે બે ઘનને જોડવાથી બનતો લંબઘન છે. તો એ લંબઘનની હવે લંબાઈ કેટલી થશે? તો કે લંબાઈ થશે 4 સેમી વત્તા 4 સેમી એટલે કે 8 સેન્ટીમીટર થશે. પહોળાઈ એની 4 સેન્ટીમીટર જ રહેશે અને ઊંચાઈ એની 4 સેન્ટીમીટર રહેશે. તો આ રીતના આ લંબઘનની લંબાઈ L બરાબર 4 વત્તા 4 એટલે કે 8 સેન્ટીમીટર, પહોળાઈ B બરાબર 4 સેમી અને ઊંચાઈ H પણ 4 સેમી મળે છે. હવે આ લંબઘનનું આપણે પૃષ્ઠફળ શોધવાનું છે. તેથી લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં L ગુણ્યા B વત્તા B ગુણ્યા H વત્તા H ગુણ્યા L. બધી કિંમત ઉપરથી મૂકતા જઈએ. 8 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 8. 2 કૌંસની અંદર 8 ચોક 32, 4 ગુણ્યા 4 16, 4 ગુણ્યા 8 32. આનો સરવાળો થશે 80, ગુણ્યા 2 કરશું તો જવાબ મળશે 160 સેન્ટીમીટર વર્ગ. એટલે કે આ લંબઘનનું જે પૃષ્ઠફળ છે એ આપણને મળે છે 160 સેન્ટીમીટર વર્ગ. દાખલા નંબર 2 જોઈએ આપણે, જેમાં આપણને રકમ આપેલી છે. એક અર્ધગોળક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. અર્ધગોળકનો વ્યાસ 14 સેન્ટીમીટર છે અને પાત્રની કુલ ઊંચાઈ 13 સેમી છે. પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું છે. અહીં નીચે અર્ધગોળો આપેલો છે ને ઉપર પોલો નળાકાર બેસાડેલો છે. અર્ધગોળાકારનો વ્યાસ આપણને 14 સેન્ટીમીટર આપ્યો છે, તેથી એની ત્રિજ્યા છે એ 7 સેન્ટીમીટર થશે. એટલે આ ઊંચાઈ છે એ 7 સેન્ટીમીટર થશે. હવે આપણને પાત્રની કુલ ઊંચાઈ છે એ આપેલી છે 13 સેમી, જેમાંથી આ અર્ધગોળાની ત્રિજ્યા 7 સેમી બાદ કરીએ તો આપણને 13 - 7 એટલે કે 6 મળશે, જે થશે આ ઉપરના નળાકારની ઊંચાઈ થશે. ત્યારબાદ હવે આપણે આ પાત્રનું અંદરની સપાટીનું પૃષ્ઠફળ જોઈએ છીએ. એટલે કે અહીંયા બે આકાર આવેલા છે, નળાકાર અને અર્ધગોળો. બંનેની વક્ર સપાટીનું ક્ષેત્રફળનો સરવાળો કરવાનો રહેશે. એટલે કે પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર નળાકારનું CAS એટલે કે કર્વ સરફેસ એરિયા એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એ જ રીતના અર્ધગોળાનું CAS. તો આપણને ખ્યાલ છે કે નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πRh, જ્યાં પાઈ 22/7 લેશું, R ત્રિજ્યા છે અને H છે એ નળાકારની ઊંચાઈ છે, વત્તા અર્ધગોળાકારનું પૃષ્ઠફળ 2πr વર્ગ, જે R છે એ અર્ધગોળાની ત્રિજ્યા. આપણને ખ્યાલ છે કે નળાકાર અને અર્ધગોળાની ત્રિજ્યા બંનેની સમાન છે, એટલે આપણે બે જગ્યાએ સ્મોલ r વડે દર્શાવેલું છે. સૂત્રમાંથી બંને પદમાંથી 2πr સામાન્ય કાઢીએ તો અહીંયાથી વધશે H, અહીંયાથી વધશે એક વખત R, તો બરાબર 2πr કૌંસમાં H વત્તા R. 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા R આપણને 7 છે એ આપણે ગણતરી કરેલું છે, ગુણ્યા H 6 સેન્ટીમીટર વત્તા R 7 સેન્ટીમીટર. 7 કેન્સલ થશે. 2 ગુણ્યા 22 44,
7 ને 6 13 થશે, તો ગુણાકાર કરતા જવાબ મળશે આપણને 44 ગુણ્યા 13 બરાબર 572 સેન્ટીમીટર વર્ગ. તો આ રીતના જે આપણને પાત્ર આપેલું છે એની અંદરની સપાટીનું પૃષ્ઠફળ મળશે 572 સેન્ટીમીટર વર્ગ. દાખલા નંબર 3, અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલ હોય તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેમી હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ છે એ શોધવાનું છે. અહીં આપણને ત્રિજ્યા છે એ 3.5 સેન્ટીમીટર આપેલી છે. શંકુની ત્રિજ્યા એ 3.5 સેન્ટીમીટર છે અને અર્ધગોળાની ત્રિજ્યા પણ 3.5 સેમી છે. આ રમકડાની કુલ ઊંચાઈ આપણને 15.5 સેમી આપેલી છે. તો આપણે શંકુની ઊંચાઈ જોતી હોય તો આ કુલ ઊંચાઈમાંથી અર્ધગોળાની ત્રિજ્યા છે બાદ કરવાની રહેશે. એટલે કે અર્ધગોળક તેમજ શંકુ માટે ત્રિજ્યા r બરાબર 7.5. પોઈન્ટ ખસેડીએ તો 35/10 આવે અને છેદ ઉડાડતા 7 5 35 અને 5 દુ 10 એટલે કે 3.5 ને આપણે 7/2 સેમી લખેલા છે. હવે આપણે શંકુની ઊંચાઈ માટે તો કે રમકડાની જે કુલ ઊંચાઈ છે એમાંથી અર્ધગોળકની જે ત્રિજ્યા છે એ નીચેનો ભાગ આટલો બાદ કરીએ તો આપણને શંકુની ઊંચાઈ મળે. તો ગણતરી કરતા જવાબ મળશે 15.5 - 3.5 બરાબર 12 સેમી. હવે આપણે અહીં આ રમકડાનું કુલ પૃષ્ઠફળ જોતું હોય તો અહીં બે આકાર આવેલા છે, શંકુ અને અર્ધગોળો. તો બંનેના વક્ર પૃષ્ઠફળના સૂત્ર જોઈએ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર છે πr/l. આપણી પાસે પાઈની કિંમત આપણે જાણતા હોઈએ, r ત્રિજ્યા આપણને આપેલી છે, l એટલે કે તિર્યક ઊંચાઈ જેને ત્રાંસી ઊંચાઈ કહેવાની હોય તે આપણી પાસે નથી, તો તેની ગણતરી કરવી પડશે. તો એ રીતના શંકુની ત્રાંસી ઊંચાઈ એટલે કે તિર્યક ઊંચાઈ જેનું સૂત્ર છે l બરાબર વર્ગમૂળમાં h વર્ગ વત્તા r વર્ગ. વર્ગમૂળમાં h વર્ગ એટલે કે ઊંચાઈનો વર્ગ એટલે કે 12નો વર્ગ વત્તા r એટલે કે 3.5નો વર્ગ. 12નો વર્ગ 144, 3.5નો વર્ગ થશે. ગણતરીની રીત શીખીએ. 5નો વર્ગ 25 કરેલો છે. 3 પછીની ક્રમિક સંખ્યા 4, 3 ગુણ્યા 4 કરશું એટલે 12. આમ 3.5નો વર્ગ થાય 12.25. બંનેનો સરવાળો કરતાં જવાબ મળશે વર્ગમૂળની અંદર 156.25. હવે આપણે આ એલની કિંમત જે મળેલી છે એનું વર્ગમૂળ કાઢવું છે. તો એના માટે હમણાં જે રીત વાપરેલી છે એ જ રીતે 25નું વર્ગમૂળ 0.5 અને 156 જેના અવયવ થાય 12 ગુણ્યા 13, જેમાંથી નાની સંખ્યા અહીંયા 12 લખશું તો એલની કિંમત મળશે 12.5 સેમી. ત્યારબાદ સૂત્ર મૂકીએ. રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે બરાબર πrl વત્તા 2πr². બંનેમાંથી πr સામાન્ય કાઢીએ છીએ તો બાકી વધશે l વત્તા અહીંયાથી વધશે 2r. પાઈની કિંમત 22/7, r આપણને 7.2 મળેલું છે ઉપર, એલની કિંમત 12.5 અને 2 ગુણ્યા r 7/2. 2 કેન્સલ થશે. અહીંયા પણ 7 7 કેન્સલ થશે. 11 દુ 22 કેન્સલ કરીએ તો બાકી વધ્યા 11. કૌંસની અંદર 12.5માં 7 ઉમેરશું એટલે 19.5. આ બંનેનો ગુણાકાર થશે 214.5 સેન્ટીમીટર વર્ગ. દાખલા નંબર 4, 7 સેમી બાજુવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલ છે. તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. અહીં અર્ધગોલકનો મહત્તમ વ્યાસ બરાબર સમઘનની બાજુ થશે, જેને આપણે સ્મોલ a વડે દર્શાવીએ તો એ માપ આપેલું છે 7 સેમી. એટલે કે મહત્તમ વ્યાસ છે એનું બાજુનું માપ થશે જે 7 સેન્ટીમીટર આપણને આપેલું છે. તેથી અર્ધગોલકની ત્રિજ્યા સ્મોલ r બરાબર 7/2.
વ્યાસ 7 આપેલો છે, ત્રિજ્યા જોતી હોય તો અડધું કરવાનું 7/2 સેન્ટીમીટર. હવે આ પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો આ જે પદાર્થ બનેલો છે એમાં એક સમઘન આકાર છે અને બીજો અર્ધગોલક છે. એટલે બનતા પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર સમઘનનું કુલ પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ માઇનસ અર્ધગોલકના પાયાનું વક્ર પૃષ્ઠફળ. આવું શા માટે બન્યું? તો કે જે આપણે આ સમઘન લીધેલો છે ત્યારે એની ઉપરની સપાટી એક વખત ગણાઈ ગયેલી છે, એનું ક્ષેત્રફળ એક વખત ગણાઈ ગયેલું છે. જ્યારે અર્ધગોળક આપણે મૂકીએ છીએ ત્યારે બીજી વખત એનું ક્ષેત્રફળ ગણાય છે. અર્ધગોળકનો પાયો વર્તુળ હોય માટે આપણે અહીંયા અર્ધગોળકના પાયો એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ છે બાદ કરેલું છે. સૂત્ર બનશે સમઘનનું કુલ પૃષ્ઠફળ 6a² વત્તા અર્ધગોળકનું વક્ર પૃષ્ઠફળ 2πr² માઇનસ અર્ધગોળકના પાયો એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ πr². સાદુરૂપ આપતા 6a² વત્તા 2πr² πr² બાદ થશે એટલે ફક્ત રહેશે વત્તા πr². હવે આમાં બધામાં કિંમત મૂકીએ. 6 ગુણ્યા એની કિંમત 7 નો વર્ગ વત્તા પાઈની કિંમત πr² એટલે પાઈની કિંમત 22/7 r છે એ આપણને 7/2 આપેલું છે એનો વર્ગ. 7 નો વર્ગ 49, 6 ગુણ્યા 49 વત્તા અહીંયા આપણે 7/2 છે એનો વર્ગ છે 2 વખત લખતા સાદુરૂપ આપતા 7 7 કેન્સલ 11 × 2 22 એટલે 11 ગુણ્યા 7 એટલે 77/2 કરશું એટલે આવશે 38.5. 6 ગુણ્યા 49 કરશું એટલે 294 વત્તા 38.5 સરવાળો કરતાં છેલ્લો જવાબ મળશે 332.5 સેન્ટીમીટર વર્ગ. એટલે કે અહીંયા જે ઘન પદાર્થ છે એનું કુલ પૃષ્ઠફળ થશે 332.5 સેન્ટીમીટર વર્ગ. એક સમઘન લાકડાના ટુકડામાં એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. અર્ધગોલકનો વ્યાસ L એ સમઘનની બાજુના માપ બરાબર છે. તો બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. અહીં સમઘનની બાજુ એટલે L આપેલી છે. સમઘનનું કુલ પૃષ્ઠફળ મળશે સૂત્ર દ્વારા 6 ગુણ્યા L². કાપવામાં આવેલ અર્ધગોળકનો વ્યાસ બરાબર સમઘનની બાજુનું માપ થશે. બંને સમાન છે એટલે L સેન્ટીમીટર થશે. તેથી કાપવામાં આવેલ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે આપણને મળશે 2πr² બરાબર 2π. આરની કિંમત અહીંયા આપણે લીધેલું છે કે વ્યાસ છે એ L સેન્ટીમીટર છે તો ત્રિજ્યા આરની કિંમત થશે L/2. એનો વર્ગ સાદુરૂપ આપતા જવાબ મળશે 1/2 કારણ કે 2 નો વર્ગ 4 થશે. એક વખતના 2 અહીંયા કેન્સલ થશે તો બાકી છેદમાં એક વખત જ 2 રહેશે એટલે કે 1/2 π ગુણ્યા L/2. હવે કાપવામાં આવેલ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. અર્ધગોલકનો પાયો એ વર્તુળ થાય જેનું ક્ષેત્રફળ πr² બરાબર π ગુણ્યા L/2 વર્ગ એટલે કે 1/4 π L². અંશનો વર્ગ L² છેદનો વર્ગ 2 વર્ગ 4 થશે. તો બાકી રહેતા પદાર્થનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવું હોય તો એના માટે સમઘનનું કુલ પૃષ્ઠફળ વત્તા કાપવામાં આવેલ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માઇનસ કાપવામાં આવેલ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. એટલે કે અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ કે અર્ધગોલકનો પાયો જે વર્તુળ છે જેની ક્ષેત્રફળની ગણતરી એક વખત સમઘનમાં પણ લેવાઈ ગયેલી છે, અહીં બીજી વખત થાય છે માટે આપણે એને બાદ કરેલા છે. સૂત્ર મૂકતા સમઘનનું કુલ પૃષ્ઠફળ 6 ગુણ્યા L² વત્તા કાપવામાં આવેલ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે આપણે ગણતરી દ્વારા મેળવ્યું 1/2 π L² માઇનસ કાપવામાં આવેલ અર્ધગોળકના પાયોનું ક્ષેત્રફળ જે આપણે ગણતરી દ્વારા મેળવ્યું 1/4 π L². અહીંયા 1/2 અહીંયા 1/4 π L² છે. અડધામાંથી પા બાદ થાય તો પા વધે એટલે કે 1/4 π L².
ત્યારબાદ આ બંનેનો લસા લેવામાં આવે છે. લસા 4 લીધેલો છે, પહેલાંના છેદમાં નથી તો 4 વડે ગુણાકાર કરતા 4 છક 24 L વર્ગ વત્તા પાઈ L વર્ગ. આ 4ને આપણે આગળ લખીએ છીએ એટલે કે 1/4 અંશમાંથી L વર્ગ સામાન્ય કાઢીએ તો બાકી વધશે અહીંયાથી 24 અને અહીંયાથી પાઈ. તો આપણો છેલ્લો જવાબ થશે 1/4 L વર્ગ કૌંસમાં 24 વત્તા પાઈ. દાખલા નંબર આપણે 6 જોઈએ છીએ. દાખલા નંબર 6માં રકમ આપેલી છે. દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોળ લગાવેલા હોય તે રીતનો છે. કેપ્સ્યુલની લંબાઈ 14 મિલીમીટર છે અને તેનો વ્યાસ 5 મિલીમીટર છે. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. અહીં આપણે કેપ્સ્યુલનો આકાર આપણે જાણીએ છીએ નળાકાર અને બંને સાઈડ અર્ધગોલક જોડાયેલા હોય એવું આપણને જોવા મળે. આનો આપણને વ્યાસ આપેલો છે 5 મીટર અને લંબાઈ કેપ્સ્યુલની કુલ લંબાઈ છે એ આપણને 14 મિલીમીટર આપેલી છે. નળાકાર તેમજ બંને અર્ધગોલકોનો વ્યાસ 5 મિલીમીટર છે એટલે એના ઉપરથી ત્રિજ્યા r મળશે. વ્યાસ છે 5 છે, ત્રિજ્યા થાય અડધી એટલે કે 5/2 મિલીમીટર થાય. હવે આપણે નળાકારની જો ઊંચાઈ જોતી હોય તો એ મળશે તો કે કેપ્સ્યુલની જે કુલ ઊંચાઈ છે એમાંથી આ બંને સાઈડ અર્ધગોળા જોડ્યા છે એની ત્રિજ્યા આપણે બાદ કરવાની છે. બરાબર 14 - 2 ગુણ્યા 5/2. 2 કેન્સલ કરતાં 14 - 5 એટલે કે 9 મિલીમીટર. તો આ રીતના નળાકારની ઊંચાઈ આપણને 9 મિલીમીટર મળેલી છે. હવે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ એટલે કે બંને સાઈડ લગાડેલા અર્ધગોળાનું વક્ર પૃષ્ઠફળ વત્તા નળાકારનું વક્ર પૃષ્ઠફળ. તો એ મળશે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર 2πr h છે એ નળાકારની ઊંચાઈ છે વત્તા 2 ગુણ્યા 2πr વર્ગ. ગણતરી કરતાં આપણને જવાબ મળશે 2πr સામાન્ય કાઢીએ કૌંસમાં રહેશે h વત્તા 2r. 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 r આપણને 5/2 આપેલી છે. કૌંસમાં h આપણને 9 મળેલી છે. 2 ગુણ્યા r ની કિંમત 5/2. અહીંયા અંશ અને છેદના 2 કેન્સલ કરીએ છીએ. અહીંયા પણ અંશ અને છેદના 2 કેન્સલ કરીએ છીએ તો બાકી વધશે 22 ગુણ્યા 5 એટલે કે 110 છેદમાં 7 ગુણ્યા 9 વત્તા 5. 9 ને 5 થશે 14. ફરીથી આપણે છેદ ઉડાડીએ 7 દુ 14 તો બાકી વધશે 110 ગુણ્યા 2 એટલે કે 220 મિલીમીટર વર્ગ.